નમસ્કાર, હું ચતુર સાંખટ મદનીશ ખેતી નિયામક આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે પાણીનો નમૂનો કેવી રીતે લેવો એ વિષય ઉપર ચર્ચા કરીશું. ખેડૂત મિત્રો, પાણી અને જમીન એ ઈશ્વરે બક્ષેલી ખૂબ જ અમૂલ્ય ભેટ છે. માનવ જાતિ માટે અને દરેક જીવ માટે એ ખૂબ અમૂલ્ય છે. આવા સંજોગોની અંદર પાણી અને જમીન અને બંનેની ગુણવત્તા છે એ ખૂબ જ અગત્યની થઈ પડે છે. જો પાણી અને જમીન બંનેનો મેળ ન હોય તો આપણે ધાર્યું ઉત્પાદન લઈ શકતા નથી. તો ખેડૂત મિત્રો, પાણી છે એનો હંમેશા આપણે જો સમજી વિચારીને ઉપયોગ કરીએ તો આપણને ખૂબ સારું ઉત્પાદન મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે. પાણીની ગુણવત્તા છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ખેતી પાકો માટે, જીવસૃષ્ટિ માટે. જો ખેતીની અંદર આ પાણીની ગુણવત્તા જો ખરાબ થઈ જાય તો આપણે ગમે એટલી મહેનત કરવા છતાંય આપણને છોડ છે એ ધાર્યું ઉત્પાદન આપી શકતો નથી. ઘણી વખત એ પાણીની અંદર કેવા પ્રકારના ક્ષારો ઓગળેલા છે, હાનિકારક છે કે ફાયદાકારક છે, બરાબર, તો એ પણ આપણે જાણવું જરૂરી છે. તો ખેડૂત મિત્રો, પાણી છે એની જે ગુણવત્તા સારી ન હોય તો ઘણી વખત દવા છંટકાવની અંદર પણ એના જે પરિણામો છે, ખરાબ પાણીથી દવાનો છંટકાવ કરીએ તો ઘણી વખત તેના પરિણામો પણ સારા મળતા નથી. અને ખાતર પણ પૂરતું દ્રાવ્ય ન થવાને કારણે ઘણી વખત એના અવશેષો પડ્યા રહે છે અને જે ખૂબ નુકસાન કરતા હોય છે, જમીનને કડક કરી નાખતા હોય છે. જમીનના જે છિદ્રો છે એ છિદ્રો પૂરી દેતા હોય છે. જમીનનો જે અંદર ઓક્સિજન છે, હવા છે, એ હવા છે એનું પ્રમાણ જળવાતું નથી જમીનમાં, જેને કારણે મૂળને ઓક્સિજન ન મળવાને કારણે સુકારો અથવા તો એનો વિકાસ રૂંધાય છે. તો ખેડૂત મિત્રો, પાણીની ગુણવત્તાથી ઘણી બધી અસર થતી હોય છે. ઘણી વખત પશુપાલન કરતા હોય એ ખેડૂતોને ખબર છે કે પાણી સારું ન પીવે ઢોર તો દૂધ પણ ઘણી વખત ઓછું કરે છે. જો પાણી છે એ ગુણવત્તા સારી ન હોય અને જો એ ઢોર ટૂંકમાં એ પાણી પીવે તો ઘણી વખત દૂધનું પ્રમાણ ઘટે છે. તો મિત્રો, આપણે પાણીની ગુણવત્તા છે એ ખૂબ જ અગત્યની હોય છે ખેતી પાક માટે. તો આજે આપણે આ પાણીનું કઈ રીતે આપણે પૃથ્થકરણ, પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવવું એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. તો પાણીના નમૂના માટે પહેલાં તો સૌથી પહેલાં એક ચોખ્ખી કાચની અથવા તો પોલિથીન પ્લાસ્ટિકની 1.5 લીટરથી લીટરની આપણે એક સારી ઢાંકણાથી હવા ચુસ્ત બંધ કરી શકાય એવી બોટલ પસંદ કરવાની છે. હવે ખેડૂત મિત્રો, ખાસ એ ધ્યાન દેવાનું છે કે નમૂનો છે આપણે 500 ml જ તે લેબોરેટરીમાં મોકલવાનો છે. તો આ મુજબ જ આપણે બોટલ પસંદ કરવાની થાય છે. હવે જે પાણીનો નમૂનો લેવાનો છે એ પાણીથી આપણે 3 થી 4 વખત આ બોટલને ધોઈ નાખવાની છે, વીછળવાની છે, જેથી કરીને પાણીના નમૂનાની અંદર છે એ બીજો કોઈ પ્રશ્ન આવે નહીં. હવે ઘણી વખત તળાવ કે કેનાલમાંથી નમૂનો લેવાનો હોય તો આવા સંજોગોની અંદર આપણે કિનારેથી ન લેતા આપણે વચ્ચેથી ટૂંકમાં નમૂનો લેવાનો થાય છે, જેથી કરીને આ નમૂનો લેવા માટે એક વાંસ છે અને એની સાથે નાની એવી બાલદી આપણે બાંધી અને વાંસથી ટૂંકમાં વચ્ચેથી ટૂંકમાં નમૂનો લઈ શકાય એ રીતનો આપણે પ્રયત્ન કરવાનો છે. હવે ખેડૂત મિત્રો, ટ્યુબવેલ હોય કે આપણે હેન્ડપંપ હોય અથવા તો કૂવામાંથી, બોરવેલમાંથી જો પાણીનો નમૂનો લેવાનો હોય તો શરૂઆતમાં આપણે 30 મિનિટ જેટલો સમય, જો 30 મિનિટ જેટલું પાણી ચાલે એમ ન હોય તો 10 મિનિટ, પણ 30 મિનિટ સુધી પાણી આપણે મોટર ચાલુ પાણી બહાર જવા દેવાનું છે. ત્યારબાદ 30 મિનિટ પછી જ આપણે આ જે બોટલ સ્વચ્છ છે એ સ્વચ્છ બોટલને આપણે 500 ml ભરવાની છે. જો શરૂઆતમાં, કારણ કે આપણે જે નમૂનો લઈએ છીએ એ આખા પાણી જે આપણો જથ્થો છે એનો પ્રતિનિધિત્વ કરતો હોય એવો આપણે નમૂનો લેવાનો છે. જો પાણીના કૂવાની ઉપરથી લઈ લઈએ અથવા તળિયેથી લઈએ તો પણ આપણે ઘણી વખત આ નમૂનો છે એ યોગ્ય ન પણ લેવાય. અને જો મોટર શરૂ કરતાં તરત જ નમૂનો લઈએ અથવા તો બંધ કરીએ ત્યારે લઈએ તો ઘણી વખત ત્યારે પણ નમૂનાનું જે પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ ન જળવાય. આને કારણે આપણે નમૂનો છે ખોટો લેવાઈ જાય એવું પણ બને. આથી આપણે 30 મિનિટ સુધી આ મોટર કે મશીન આપણે ચાલુ રાખવાનું છે અને એ પાણી 30 મિનિટ ગયા પછી જ આપણે આ બોટલ ભરવાની છે. હવે નમૂનો આપણે 500 ml લેવાનો છે. પછી બીજું કે પાણીનો નમૂનો તમે લઈ લો એટલે જેમ બને તેમ વહેલી તકે આપણે આ પાણીનો નમૂનો છે લેબોરેટરીમાં પહોંચાડવાનો છે. હવે ખેડૂત મિત્રો, હવે પાણીનો નમૂનો અને જમીનનો નમૂનો આમ તો બંને સાથે લેવો જોઈએ. એટલા માટે કારણ કે જમીન અને પાણી આ બંનેનો મેળ છે કે નથી એ જો બંનેનું આપણે એનાલિસિસ કરાવીએ, પૃથ્થકરણ કરાવીએ કે ચકાસણી કરાવીએ તો જ આપણને અંદાજ આવશે કે આ જમીન અને પાણીને બેયને
બે પડે છે કે નથી પડતો. જો ટૂંકમાં બેની પ્રકૃતિ વિરુદ્ધ થશે તો આપણે ગમે એવા સારા બિયારણો પસંદ કરશું, સારી જાત પસંદ કરશું, ખૂબ ખર્ચા કરશું, આમ છતાં સારી ટેકનોલોજી અપનાવવા છતાંય આપણે ધાર્યા પરિણામો મેળવી શકશું નહીં. એટલા માટે પાણીનો નમૂનો એ લેવો જરૂરી છે, સાથે જમીનનો પણ નમૂનો લેવો જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આ પાણીના નમૂના સાથે આપણે કઈ કઈ વિગતો માહિતી મોકલવાની છે એની વાત કરીએ તો સામાન્ય રીતે ખાતેદાર ખેડૂતનું પૂરેપૂરું નામ લખવાનું છે, ખેડૂતનું સરનામું એટલે કે ગામ, તાલુકો, જિલ્લો, પિનકોડ નંબર, મોબાઈલ નંબર એ પણ વિગત દર્શાવવાની છે. પછી ખેતરનો સર્વે નંબર લખવાનો છે, નમૂનો કઈ તારીખે લીધો એ પણ તારીખ દર્શાવવાની છે. ત્યારબાદ અગાઉ કયા કયા પાક લેવામાં આવેલા હતા અને હવે પછી કયા કયા પાક લેવા માગો છો એ પણ દર્શાવવાનું છે. ત્યારબાદ પાકમાં જો કોઈ ખાસ કોઈ સિમ્ટમ્સ જોવા મળતા હોય કે ઉણપના ચિહ્નો દેખાતા હોય કે બીજી કોઈ મુશ્કેલી જણાતી હોય કે રોગ જીવાતનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય કે ફુકારો આવતો હોય, છોડનો વિકાસ ન થતો હોય, તો આવી પણ બાબત દર્શાવવાની છે. ઘણી વખત ખરાબ પાણીથી મગફળીના છે એ જે આખો ડોડો બંધ હોય ડોન્ટ પણ ગોંગળા રહેતા હોય છે. તો પાણીની ગુણવત્તા ખરાબ હોય તો એ પણ ગોંગળા રહેવાનું પ્રમાણ વધી જાય છે. તો આવી વિગતો પણ દર્શાવવાની છે. અને નમૂનો કોણે લીધો છે એ પણ આપણે એનું નામ દર્શાવવાનું છે, અન્ય માહિતી હોય તો એ લખવાનું છે. અને પાણીના નમૂનામાં ખાસ એ દર્શાવવાનું છે કે પીએચ પાણીનો સ્ત્રોત કયો છે, કૂવો છે, બોર છે, બોરવેલ છે, તળાવ છે, નદી છે, કયા જગ્યાએથી તમે પાણી લ્યો છો એ પાણીનો સ્ત્રોત લખવાનો છે. ત્યારબાદ આ પાણીનો બોર હોય કે કૂવો હોય એની ઊંડાઈ કેટલી છે એ પણ આપણે ઊંડાઈ દર્શાવવાની છે. આટલી વિગતો સાથે તમારે આ નમૂનાને લેબોરેટરીમાં મોકલવા માટે તૈયાર કરવાનો છે. આ પાણીની બોટલ છે એ હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી આ વિગતો સાથે જોડવાની છે. ત્યારબાદ આપણે ઘણી વખત ખેડૂતોનો પ્રશ્ન એ હોય છે કે અમારે જમીન અને પાણીનો નમૂનાનું પૃથ્થકરણ તો કરાવવું છે, પણ કઈ જગ્યાએ થાય છે એ ઘણી વખત ખેડૂતોને ખબર નથી હોતી, જેને કારણે આ જમીન અને પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવતા નથી. તો ખેડૂત મિત્રો, આજે જમીન અને પાણીનું પૃથ્થકરણ છે એ આપણી યુનિવર્સિટીઓ જે ખેતીવાડીની યુનિવર્સિટીઓ છે ત્યાં પણ થાય છે. ત્યારબાદ એના સંશોધન કેન્દ્રો છે ત્યાં પણ થતું હોય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની અંદર પણ કરવામાં આવે છે. અને ઘણી બધી ટૂંકમાં જીએસએફસી, જીએનએફસી, ઇફકો છે, ક્રિપકો છે, આવી સહકારી અને સરકારી સંસ્થાઓ છે ત્યાં પણ ઘણી આ રિપોર્ટ આને કરવામાં આવે છે. અને આજે સરકારશ્રીએ ઘણી બધી ટૂંકમાં પ્રાઇવેટ લેબોરેટરીની પણ મંજૂરી આપી છે. તો આવી રેપ્યુટેડ અને સારી પ્રાઇવેટ લેબોરેટરી હોય તો ત્યાં પણ તમે આ જમીન અને પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવી શકો છો. અને બીજું ખેડૂત મિત્રો કે લગભગ મોટાભાગના જિલ્લાની અંદર, રાજ્યની અંદર, દરેક જિલ્લાની અંદર જમીન ચકાસણી પ્રયોગશાળા એટલે કે મદદનીશ ખેતી નિયામક જમીન ચકાસણી પ્રયોગશાળા મોટાભાગના જિલ્લામાં આવેલી છે. તો તમે ત્યાં પણ સરકારી ખર્ચે આ નમૂનાનું પૃથ્થકરણ કરાવી શકો છો. તો ખેડૂત મિત્રો, જો વધુ માહિતીની જરૂર પડે તો તમે તમારા નજીકના ગ્રામસેવક મિત્ર, વિસ્તરણ અધિકારી ખેતી છે, ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરી છે, બીજું કે જમીન આપણે ચકાસણી પ્રયોગશાળા પણ છે અને ખેડૂત તાલીમ કેન્દ્રો પણ આવેલા છે. તો તમે આમના કોઈ પણ અધિકારીનો કે કર્મચારીનો સંપર્ક કરી અને નમૂનો લેવાની પદ્ધતિ જો ન સમજાણી હોય તો એ પણ એના વિશે, ક્યાં માટીનો નમૂનો અને પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવવું એની વિશે તમે માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, આ માહિતીનો તમને ખૂબ ઉપયોગી થશે અને માહિતીનો ખૂબ પ્રચાર કરજો. બધા ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એવા પ્રયત્ન કરજો. કોઈ જરૂરિયાતમંદ ખેડૂતો હોય એને આ માહિતી મળી રહે તો ઘણી વખત એ ખૂબ સારી નફાકારક ખેતી કરી શકે, ખેતી ખર્ચ ઘટાડી શકે. આજે ખેડૂત અને ખેતી બંનેને બચાવવા ખૂબ જરૂરી હોય આ માહિતી ઉપયોગી થશે. આ માહિતીનો ઉપયોગ કરી અને તમે તમારી ખેતીને સદ્ધર બનાવો એવી હું વિનંતી કરી અને આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. ખેડૂત મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.